ગુજરાતમાં સિકલ સેલ ડિઝીઝને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। સંસદમાં રજૂ થયેલા આંકડાઓનો ઉલ્લેખ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ દાવો કર્યો છે કે સિકલ સેલ ડિઝીઝના દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે। તેમણે જણાવ્યું કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 30,521 લોકો સિકલ સેલ ડિઝીઝથી પીડિત છે, જ્યારે 5,48,820 લોકો સિકલ સેલ કેરિયર છે। દેશના કુલ સિકલ સેલ કેરિયરમાંથી 25% વધુ કેસ માત્ર ગુજરાતમાં નોંધાયા હોવાનું પણ તેમણે જણાવ્યું। વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાત રાજ્યના આરોગ્ય ક્ષેત્રે દેશની સંસદમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારમાં જેને કહી શકાય કે સિકલ સેલ એનિમિયાથી પીડાતા 30,000થી પણ વધુ દર્દીઓ છે। સમગ્ર દેશમાં ખાસ કરીને ટ્રાઇબલ 17 રાજ્યોમાં સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે આવે છે। ચિંતાનો વિષય એ છે કે ગુજરાત રાજ્યમાં સિકલ સેલ કેરિયર 5,48,000થી પણ વધુ, એટલે કે સમગ્ર દેશમાં 20 લાખના 25% કેરિયર, એટલે સમગ્ર દેશના આદિવાસી વિસ્તારના 25% સિકલ સેલ કેરિયર એ ગુજરાતમાં જોવા મળે છે। ચિંતાનો વિષય એ છે કે આ જે ડિઝીઝ છે, આ જે રોગ છે, તેના માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે। 5,48,000 કેરિયર છે, તેમને કઈ રીતે એમનું જીનેટિક મ્યુટિંગ થાય, કઈ રીતે કાઉન્સિલિંગ થાય આદિવાસી વિસ્તારમાં, અને કહી શકાય એવું કે જ્યારે ગુજરાત રાજ્ય સિકલ સેલમાં આખા દેશમાં ત્રીજા ક્રમે આવતું હોય તો ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તાર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે। ગુજરાત રાજ્યમાં 83 લાખ જેટલા સ્ક્રીનિંગ કન્ડક્ટ થયા। આજે ગુજરાતમાં 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજની વસ્તી હશે, ત્યારે ચિંતાનો વિષય એ છે કે કઈ રીતે આને રોકી શકાય, કઈ રીતે આના ઉપર જેને કહી શકીએ કે સકંજો નાખી શકાય અને આ રોગથી મુક્તિ થઈ શકે। આના માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા પડશે, નહીં તો ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે સિકલ સેલ એ चिंताનો विषय, सिकल सेल रोग ए चिंतानो विषय बनसे। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।